જોઈ શકો છો પાછળથી ગાયો આપણે આવે છે ડોટા ડોઈટ. હા બોલ ભાઈ, એક તારો જો ગાવું દોટાવે જ જાય હો. મને લાગે ત્યાં જા તો ગાવું શેરી જવાય નહીં. આપણે આવ્યા તે બાજરી વાયાના શેઠે એક બાજુ એક પાટલામાં હતી રીંગણી ઠેઠ સુધી જોઈ શકો છો. એમાં અત્યારે આપણી ગાયો રીંગણી ખાય છે આ બાજરી વાયામાં એમાં. અને એક ગા પણ ઊભી રહી ગઈ છે આપણી કુંઠી. ડાયવેડે હાકલવા ન પડે યા તો આપણે થોડુંક વાહે રહી ગયા છીએ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય ઠાકર મારા બધા મિત્રોને આ સૌ નીકળી જશું આપણે ગાયો સરાવવા માટે. જોઈ શકો છો આપણે ગાયો બધી મોર મોર હાલી જાય છે. અડધી પાછળ હાલી આવે છે લાંબી લાંબી. અને સવારના વાગી ગયા છે 8 અને અત્યારે જઈ ગયા છીએ આપણે જાર વાયું. કાલે થોડુંક ખાલી થયું હતું એમાં અત્યારે જઈ છીએ. કાલે હાંજકના ખાલી થયું હતું થોડુંક આ સવારે ભેજ્યું હતું એવું હતું એમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અને જોઈ શકો છો આપણી ગાયો આગળ આગળ જાય છે. અને આગળ મોટા પાસે જો ઓલી ખેતરમાં ઉતરી ગયા તો આપણે એ બાજુ તો બાજરી વાયું છે. જાહેર વાયામાં જાવી તો આ સાઈડ છે. તો લગભગ અત્યારે પહેલાં આપણે જાહેર વાયામાં જ જવાનું છે એવું છે. પોલભાઈ આગળ આગળ જાય છે સૂટી ગાઉં મીકીને. તો જોઈ શકો છો પાછળથી ગાયો આપણે આવે છે ડોટા ડોઈટ. આમને ડોટ્યું. અત્યારે મિત્રો આપણે ચડી ગયા છીએ એમ પણ નળિયાને. જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી જાય છે નળીમાં ડમરી ઉડાડી. અને જઈ રહ્યા છીએ અત્યારે આપણે જાહેર વાયામાં. જાહેર વાયું કાલે બહુ ખાલી નીચું છું છે 10-12 પાટલા એમાં અત્યારે જઈએ છીએ. ગાઉં થઈ ગઈ છે વિધિ એટલે ઘડીક રખડશે. પછી ઘડીક આ જાહેર વાયામાં રખડાવી આવશું. પછી ઘડીક વલપા મોટા પા જાય બાજરી વાયામાં વહી જઈશું. એમ કરીને આપણે 11:30 જેવું કરીને નીકળી જઈશું એ વેડા તરફ. હા બોલ ભાઈ, એક તારો જો ગાવું દોટાવે જ જાય હો. મને લાગે ત્યાં જા તો ગાવું શેરી જવાય નહીં. અડધી દીજી વાહ રહી ગઈ જો નિરાતે આવે છે. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે આવા જાહેર વાયામાં. જોઈ શકો છો અહીં 10-12 કટકા ખાલી હતા. પણસી હારી છે તો આમાં આપણે અડધી કલાક સારીને વહી જઈશું આપણે ઓલપા બાજરી વાયામાં. એમાં બીજી વખત કરવા માટે 11:30 થઈ જાય પછી નીકળી જઈશું આપણે વેડા તરફ. જાહેર વાયામાં પણસી હારી છે અને આવા 10-12 પાળિયા ખાલી છે અને ગાવું વધી ગઈ છે. એટલે અડધી-પોણી કલાક કાઢીને વહી જઈશું આપણે ઓલપાના જાહેર વાયામાં અથવા બાજરી વાયામાં. ઓલપા જો મોટા પા સારા છે બાજરી વાયું એમાં વહી જઈશું. અને જોઈ શકો છો આમાં પણસી હારી છે એટલે અડધી કલાક રખડશે તો વહી જઈએ આપણે ઓલપા. અત્યારે વાગી ચૂક્યા છે 9 અને આપણે આવ્યા હતા 8:15 ના ઈવડે જાહેર વાયામાં. તો એ જાહેર વાયામાં આપણે 1.5 કલાક કાઢી નાખી છે અને હવે નીકળી ગયા છીએ આપણે એ જાહેર વાયામાંથી અને જઈ રહ્યા છીએ બીજા જાહેર વાયામાં અથવા બાજરી વાયામાં. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઓલા જાહેર વાયામાં નીકળીને આ જાહેર વાયામાં રખડી ગયેલા હતા ઢોર તોય પણસી પડી છે આવી. તો અત્યારે આપણે ગયો આમાં આવીને સરે છે અને 9 જેવું છું છે 9 વાગી ગયા છે. તો ઘડીક આપણે આમાં સરાવીએ પછી જોઈશું કે બાજરી વાયામાં જઈએ અથવા બીજું કંઈક જાહેર વાયું ખાલી થાય તેમાં જાવ. આપણે જાહેર વાયામાંથી પાસે થતું બાજરી વાયામાં ઘડીક આવી ગયા છીએ. જોઈ શકો છો અત્યારે વાગી ચૂક્યા છે 10:30 ને આપણી ગાયો સરી રહી છે. હજી આપણે 11:30 કરીને નીકળી જઈશું આપણે વેડા તરફ ગાયોને પાણી પાવા માટે. વાગી ચૂક્યા છે 11 અને જોઈ શકો છો આપણી ગાયો એમ પર આડામાં એમાં બધી પોળી છે આ બાજરી વાયામાં એમાં. અને એક ગા પણ ઊભી રહી ગઈ છે આપણી કુંઠી સહીએ. અને મોટા પા ગાઉ લઈને નીકળી ગયા છે અત્યારે. તે પેલા બધી ગાઉવાળા નીકળી ગયા છે. તો હવે આપણે અત્યારે હમણાં 10-15 મિનિટ કાઢીને પછી આપણે 11:30 થઈ જાય એટલે નીકળી જઈએ. અને મોટા પા મોર મળશે એટલે મોટા પાની ગાઉ થોડીક આજી વહી જાય એટલે આપણે આવેડે હાકલવા ન પડે યા તો આપણે થોડુંક વાહે રહી ગયા છીએ. અને પછી આપણે ઘડીક આમાં સરાવીએ એટલે 15 મિનિટ એટલે વેળો પડી જાય અને બે વાત થઈ જાય એટલે આપણે 11:30 કરી નાખીએ. અત્યારે વાયુ સૂચ્યા છે બપોરના 11:30 ને નીકળી ગયા છીએ આપણે ગાયો લઈને વેડા તરફ. તો જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. પોલભાઈ પાછળ ઝાપો બંધ કરવા રહી ગયા છે હમણાં આરે થઈ જાય. અત્યારે જઈએ છીએ આપણે વેડા તરફ અને ગાયો તરસી થઈ છે એટલે હાલે છે ઉતાવળ કારણ કે હવારે પાણી નહોતું હોય વેડામાં એટલે હવારનું પાણી પીધું નથી એટલે તરસી વધતી છે એટલે જઈએ આપણે ગાય વેડા તરફ. અત્યારે આપણે આવી ગયા છીએ વેડાને. જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે અને હવે ગાયોને આપણે પાણી પાઈને વહી જઈશું આપણે ગાયોને બેહારવા માટે. અત્યારે આપણે ગાયોને વેડે પાણી પાઈ દીધું છે નીકળી જઈએ હવે અહીંથી આપણે ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો પાણી પીને ઢમઢોલ થઈ છે ટાઢી પડી ગઈ છે
હવે આપણી ગાયો આમથી હાલી આવે છે ને અત્યારે જઈ રહ્યા છીએ આપણે આમ પેલી કાઈટમાં બેહારવા માટે. તો અહીંયા બેહારી દીધું અત્યારે પોણા 12 ઉપર થયું છે અને બેહવા દઈશું આપણે 3:15 સુધી, પછી જઈશું આપણે ચરાવવા માટે. ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાયોને જ્યાં બેહારવાની છે એ કાઈટમાં. જોઈ શકો છો આપણે ગાયો બધી અહીંયા આવીને ઊભી રહી ગઈ છે, જે આમથી હાલી આવે છે અમુક આ અહીંયા આપણી ગાયો બધી ઊભી રહી જાય છે અને અત્યારે વાગી ચૂક્યા છે 12 વાગવા આવ્યા છે ને જે આપણે એને બેહવા દઈશું 3 વાગ્યા સુધી, પછી આપણે જઈશું ગાયોને ચરાવવા માટે. અત્યારે વાગી ચૂક્યા છે બપોરના 3:15 ને જોઈ શકો છો આપણી ગાયો બધી ઊભી થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે સરાવવા. એક ઘેરો નીકળી ગયો જોવા જાય તો હવે આપણે ગાયો સરાવવા માટે નીકળીશું. 3:15 ઉપર થઈ ગયું છે. આપણે આવી ગયા છે એવડાને. જોઈ શકો છો આપણી ગાયો આમથી હાલી આવે છે અને પાણી પીવા માંડી છે. તડકો બહુ છે એટલે 3:30 થઈ ગયા છે. તો અત્યારે આપણે ગાયોને પાણી પાઈને પછી જઈએ આપણે સરાવવા માટે. ફાઇનલ મિત્રો 3:30 થઈ ગયા છે અને આપણે નીકળી ગયા છીએ બાજરી સરાવવા માટે. જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે. એવડે પાણી પાઈને આપણે વીએવા છીએ બાજરી વાયુ સરાવવા માટે. બાજરી વાયુ છે થોડુંક 2 વીઘાનું, એમાં પણછી થોડીક સારી છે, એમાં જઈએ છીએ અત્યારે આપણે 3:30 જઈએ છીએ અને 5:30 રખડાઈને નીકળી જઈશું આપણે ઘરમાં. મિત્રો અત્યારે હું આવી ગયો છું અહીંયા બાજરી વાયામાં ગાયો લઈને. જોઈ શકો છો અહીંયા ગાયો આપણી સરસ છે અને પણછી ઓહો પડી છે અને વાગી ચૂક્યા છે અત્યારે 4:45 અને આમાં આપણે સરાવશું 5:30 5:30 સુધી અને પછી નીકળી જઈશું આપણે ગાયોને લઈને ઘર તરફ વેડા બાજુ. તો એટલીક છે બાજરી વાયુ, એમાં પણછી આવી છે અને ગૌ સરશે. આપણે સારવાની છે 5:30 સુધી, અથવા 5:30 ન થાય 5:15 થઈ જાય તો ઘણું. હવે વહી જઈશું આપણે 5:15 કરી. અત્યારે વાગ્યા છે 4:45, તો 1.5-2 કલાક કાઢીને ઘર ભેગા આપણે આવ્યા તે બાજરી વાયાના શેઠે. એક બાજુ એક પાટલામાં હતી રીંગણી ઠેઠ સુધી જોઈ શકો છો. એમાં અત્યારે આપણી ગાયો રીંગણી ખાય છે. રીંગણી ખાઈને ઓલપા બાજરી વાયામાં સરશે. 1.5 વીઘો 2 વીઘાનું બાજરી વાયું છે અને અત્યારે આમાં સરશે અને 4:45 જેવું થયું છે અને આમાં અત્યારે આપણે સરાવશું 5:30 સુધી. 5:15 થી 5:30 સુધી સરાવવાના છે આપણે. પછી આપણે નીકળી જઈશું ઘર તરફ. અત્યારે વાગી ચૂક્યા છે સાંજના 5:30 અને જોઈ શકો છો આપણે ગાયો બોલાવી લીધી છે અને વાહ રહી ગયા છે પોલભાઈ. આપણી ગાયો બધી લાઈનમાં હાલ્યો આવે છે અને અત્યારે જઈએ છીએ આપણે આમ નીકળીને પછી જઈશું આપણે એવડા બાજુ. ગાય નીકળી જઈએ એવડે અને ગાયને પાણી પાઈને જોઈ જઈએ આપણે વાડા તરફ. તો મધરી લાઈનમાં હાલ્યો આવે આપણી ગૌ. આપણે પહોંચી ગયા છીએ એવડે અને વાગી ચૂક્યા છે 5:45 અને જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે. હવે ગાયને પાણી પાઈને પછી નીકળી જઈએ આપણે ગાયને લઈને વાડા તરફ. આપણે પહોંચી ગયા છીએ વાડાને. જોઈ શકો છો આપણે ગાયના વાડામાં પૂરી રહ્યા છીએ અને ગાયના વાડામાં પૂરીને હવે આપણે ગાયને બાંધી દઈશું. મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે સાંજના 6:15 અને જોઈ શકો છો આપણી ગાયો બધી આપણે બાંધી દીધી છે અને ગાયો બાંધી દીધી છે ને હવે આપણે ઘઉં દોવાનું હમણાં ઘડી ચાલુ કરીશું અને પછી આપણે ગાયને નિરણ નાખવાની છે. કારણ કે આજે ગાયો થોડુંક ભૂખી લાગે છે એટલે નિરણ નીરવી પડશે. દરેક જો કે નીરવી છીએ આપણે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હાઈ હોપ તમને મજા આવી છે મારા વ્લોગમાં. અને આવા નવા વ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. તો બાય બાય.